આનંદમાં હો પહોંચી ગયા હો અમે. અરે વાહ વાહ વાહ, સરસ સરસ. ક્યારે નીકળ્યા હતા? ત્યાંથી અમે નીકળ્યા હતા 1 વાગે. આપણે દિલ્હી થી રાતે 4 વાગે. દિલ્હી થી રાત્રે 4 વાગે નીકળ્યા હતા. બરાબર બરાબર. એરપોર્ટ થી કે ડાયનેમિક થી? હા, એરપોર્ટ થી. બરાબર, એરપોર્ટ થી નીકળ્યા હતા રાતે. હા, રાતે. સરસ સરસ. અને પહોંચ્યા ક્યારે? કંપનીએથી 10 વાગે એરપોર્ટે વયા ગયા હતા. બરાબર, કંપનીએથી રાત્રે 10 વાગે ગયા હતા એરપોર્ટે. સરસ સરસ. પહોંચ્યા ક્યારે? અહીંયા પહોંચ્યા અમે, અહીંનો ટાઈમ છે ને 7:30 વાગ્યા હતા. બરાબર, ઇઝરાયલ. 7:30 વાગે. ઓકે ઓકે ઓકે, સરસ. અને અત્યારે ક્યાં રહ્યા છો? આપણે અત્યારે રૂમ બૂમ આપી દીધા છે અમને. એમ, સરસ. કયા સિટીમાં છે? હા, સિટી નું નામ તો આપણે કયા સિટી, कौन सा सिटी है ये सिटी का नाम क्या है? जेरूसलम. બરાબર, જેરુસલેમ. તો સારામાં સારું છે, જેરુસલેમ તો સારામાં સારું છે. સરસ સરસ, સારું મળ્યું ભાઈ, ચિંતા નહીં. રહેવાની વ્યવસ્થા છે? સામાન આપી દીધા રાત્રે ને રાત્રે. બરાબર. રાત્રે ને રાત્રે આ સામાન આપી ગયા. ફ્રીજ, વોશિંગ મશીન, તેજુરી, વાહ, સરસ. પછી આ ઓવન ને ગેસ. બરાબર, હવે તમે તમારી રીતે બેડ ગોઠવી દેજો. ને બરાબર બધું આપી ગયા હે. ગોઠવી લીધો, બધું ગોઠવી લીધું, એડજસ્ટ કરી લીધું. રૂમ પણ સારા જ છે. એમ ને? બહુ હાઈ ક્લાસ રૂમ છે. વાહ વાહ વાહ. કોણ છે, ગુજરાતી છે તમારી ભેડો? એક ભાઈ આપણો છે પોરબંદર નો. બરાબર. અને બાકી બધા આજુબાજુના રાજ્યના છે. કોઈ બિહાર નું છે, ઝારખંડ ના છે. સારું, એક જણો તો છે ને તમારી ભેડો? હા, એક તો તમારા રૂમમાં તો એ પોરબંદર વાળો ભાઈ રહેશે ને? ના, અત્યારે તો અમે હજી એમને ખાલી રહ્યા છે, પછી સેટિંગ કરી લઈશું. આ બાલ્કની છે. વાહ, સોફા બોફા ને સરસ સરસ. અને આ જે એરિયો છે ને, એ પહાડી ઇલાકો છે. વાહ. ના, જેરુસલેમ તો બહુ સારો વિસ્તાર છે ભાઈ, બહુ સારો વિસ્તાર. પોર્ચ એરિયો છે જેરુસલેમ, એટલે પોર્ચ સિટી છે, સારામાં સારું સિટી છે. જોકે આપણા ડાયનેમિકમાં જેટલા છોકરા ગયા છે સારા સિટીમાં ગયા છે, કોઈ નબળી જગ્યાએ ગયા નથી. હા, સરસ, સારું સારું. તો ક્યારે જવાનું છે? સિક્યુરિટી ઓફિસર મળ્યા હતા, સિક્યુરિટી ઓફિસર કે કોઈ? બસ અત્યારે હવે અહીંયા જવાનું છે. બરાબર બરાબર. તો આજે તો સિક્યુરિટી ટ્રેનિંગ હશે ને કાલે તમારે? સાંજે બધી પ્રોસેસ. હા, કાલે સાંજે બધી પ્રોસેસ ને કરતા હતા ડોક્યુમેન્ટ ની, એટલે પછી મોડું થઈ ગયું હતું. એટલે હું અત્યારે કોલ કરી લઉં. ના ના ના, સારું થયું ભાઈ. બસ જો ન્યા જઈને તમે સારી રીતે સેટ થઈ ગયા અને રાજી, એટલે બસ અમારી જવાબદારી પૂરી ભાઈ. તમે રાજી એટલે આપણે રાજી, બીજું શું. થેન્ક યુ. તમે મહેનત સારી કરી એમ. હા, ના, સારું થયું ને. થોડુંક મોડું થયું, બરાબર, કારણ કે ઘણા બધા લોકો હતા, એટલે પછી તો શું છે, મિનિસ્ટ્રી માંથી વિઝાની રાહ જોવાની હોય. એમાં એવું છે કે થોડા ઘણું મોડું થઈ શકે, કારણ કે કંપની વાળા બહુ મોટું કામ લઈને બેઠા છે. હા, કંપની વાળા બહુ મોટું મોટું કામ લઈને બેઠા છે. જોયું, ત્યાં જઈને જોયું એટલે તમને ખ્યાલ આવ્યો. પાછું વિઝા ને બધું જે મિનિસ્ટ્રી માંથી આવતું હોય, એટલે તમારે થોડું મોડું થયું, પણ સારું થયું. સરવાળે બધું સારું. બરાબર, સારું. બેસ્ટ ઓફ લક. કામે ચડી જાવ ભાઈ. અમારે યોગ્ય કઈ કામકાજ હોય તો મને યાદ કરજો હો, ચિંતા નહીં, કેજો ભાઈ. હો, ઓકે પંકજભાઈ, મળીએ ભાઈ. ભલે ભલે.